રાણાવાવમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. પોરબંદર જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કરી જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ મંત્રીએ કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડની અનુમતિ શ્રી મંત્રી દ્વારા આપવામાં આવતા શિસ્તબદ્ધ પોલીસ જવાનોએ શાનદાર માર્ચ પાસ્ટ રજૂ કરી, જેનાથી કાર્યક્રમમાં દેશભક્તિનો ઉમંગ વધુ ઘનિષ્ઠ બન્યો હતો. મંત્રીએ પ્રવાસન નકશા પર પ્રકાશિત કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રકલ્પોની માહિતી આપી હતી, જેમાં મોકરસાગર વેટલેન્ડ વિકાસ, વિસાવાડા બીચ ડેવલપમેન્ટ, ગાંધી કોરિડોર, સુકારા તળાવ ડેવલપમેન્ટનું આઇકોનિક રોડ અને ઇન્ટરનેશનલ કક્ષાના ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરડા વન્યજીવ અભયારણ્યને સિંહોના બીજા ઘર તરીકે વિકસાવી પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઊભી કરવામાં આવી રહી છે. પોરબંદરમાં ખેતીના આધુનિકીકરણ માટે ટ્રેક્ટર સહાય પેટે 544 લાખ જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની આગળની કડીમાં જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓને દર્શાવતા ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રસ્તુત કરાયેલ ટેબલોને પ્રથમ સ્થાન મળતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સ્પેશિયલ ડોગ શો નાગરિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોલીસ દળના તાલીમબદ્ધ શ્વાનોએ અગ્નિચક્રમાંથી પસાર થવું, ગુનેગારોને પકડવા અને શિસ્તબદ્ધ કરતબો બનાવી પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને સાહસનો પરિચય આપ્યો હતો. આ પ્રદર્શન દ્વારા સુરક્ષા ક્ષેત્રે પોલીસ શ્વાનોની ભૂમિકાને સુપેરે રજૂ કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર જિલ્લાના કર્મયોગીઓ, રમતવીરો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગમાં કોરોના કાળ દરમિયાન દર્દીઓની નિસ્વાર્થ સેવા કરનાર ભાવસીજી જનરલ હોસ્પિટલના સ્ટાફ, નર્સ અલ્પેશ નાંદા તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ માટે નેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હેતલ પઢિયારને સન્માનિતને કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 108 ગ્રીન હેલ્થ સર્વિસીસમાં પ્રશંસનીય ફરજ બજાવનાર દેવાભાઈ કડછા અને ભરતભાઈ ચાવડાને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પેરોલ ફોલો સ્ક્વોડના એએસઆઈ હરેશભાઈ સિસોડિયા અને એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાનું સન્માન કરવામાં આવ્યું હતું. વન્ય પ્રાણી સંરક્ષણ અને સિંહ સંવર્ધનની કામગીરી માટે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર. ભમર, હોમગાર્ડ સભ્ય ધર્મેન્દ્રસિંહ જેઠવા અને આસિસ્ટન્ટ સેક્શન લીડર બાબુભાઈ માવડિયાને બિરદાવવામાં આવ્યા હતા. એશિયન યુથ પેરા ગેમ્સ દુબઈમાં એથ્લેટિક્સમાં તૃતીય ક્રમાંક મેળવનાર પ્રિયાબેન કોડિયાતરનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીએલએસએસ કોચ રાહુલભાઈ કરકીની કામગીરીને પણ નોંધ લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. મોતીબેન કટારા એથ્લેટિક્સ, કથિત ભૂતિયા જુડો, અસદ મકવાણા કુસ્તી અને મકવાણા રાજવીર જુડો કુસ્તી જેવા ખેલાડીઓને વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું, તેમને પણ સન્માનિત કરાયા હતા. આ સાથે એઆઈઆસમાં શ્રેષ્ઠ કામગીરી માટે કૃષ્ણાબેન ગાધેર, શ્વેતાબેન શેલડિયા, હિરલબેન ચૌહાણ, અશોકભાઈ વરુ, જેનિસભાઈ રૂપાભીંડા તેમજ એસઆઈઆર અને સાથે જમીન મહેસૂલને લગતા શ્રેષ્ઠ વસૂલાત કામગીરી માટે જયેશભાઈ જેઠવાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ હેતુ ₹25 લાખનો ચેક કલેક્ટર એસ.ડી. ધાનાણીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે દેશભક્તિના રસથી તરબતર વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ સમગ્ર માહોલને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતીય સૈન્યની વીરતા દર્શાવતી ઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા પર આધારિત પ્રસ્તુતિ રહી હતી. આ સાહસિક અભિયાનને કલાત્મક રીતે રજૂ કરતા ઓપરેશન સિંદૂરનો ગરબો નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. સાથે ભગવાન બિરસા મુંડાને યાદ કરીને આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતી કૃતિ રજૂ કરાઈ હતી. તેમાં પોરબંદરની ઓળખાણ મહેર રાસ મણિયાળાને પણ નગરજનોમાં નવો જોશ ઉમેર્યો હતો.
કાર્યક્રમના અંતે મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા અને પોપટભાઈ ખૂંટી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક પર્વ પોરબંદરના રાણાવાવ ખાતે યુનિયન સરકારી કોલેજના કેમ્પસમાં યોજવામાં આવ્યો. એની સાથે આ પ્રસંગે આપણી વચ્ચે આ વિસ્તારના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મંત્રી આદરણીય બાપભાઈ, અમારા તાલુકા જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા એસપીશ્રી અને આખું જિલ્લા વહીવટી તંત્ર, અમે ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ધ્વજવંદન, પોલીસ પરેડ, ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના માધ્યમથી જે ટેબલો તૈયાર કરવામાં આવેલા હતા એનું પણ નિદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રીય ભાવના, શૌર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે સંસ્કૃતિને ઉજાગર કરતા એવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થા અને જે વ્યક્તિએ વિશિષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને ધ્યાનમાં લઈને એ વ્યક્તિ અને સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી. અને આ સૌ આખા જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે છેલ્લે વૃક્ષારોપણ કરીને આન બાન અને શાનના એક ખૂબ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. જિલ્લાનું વહીવટી તંત્ર અને અહીંના અમારા સૌ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.